અભિનેત્રી મમતા કુલકર્ણી મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવા પર કેટલાક ધાર્મિક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે। જો કે આ મુદ્દા પર સંત સમુદાય અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યું છે। કેટલાક ધાર્મિક નેતાઓનું કહેવું છે કે મમતા કુલકર્ણીના કિસ્સામાં ધાર્મિક પરંપરાની અવગણના કરવામાં આવી છે, તો બીજી બાજુ કેન્દ્ર અખાડાનું કહેવું છે કે બધી પ્રતિક્રિયાઓનું પાલન કર્યા પછી જ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા છે। જો કે સાંભવી પીઠાધીશ્વર સ્વામી આનંદ સ્વરૂપે આ મુદ્દે વાત કરતા કહ્યું છે કે મમતા કુલકર્ણી પર અંડરવર્લ્ડ સાથે સંબંધો હોવાનો આરોપ છે। આ આરોપોમાંથી તેઓ મુક્ત થયા છે કે નહીં તે મને ખબર નથી। તેમણે કહ્યું છે કે ત્યારબાદ પણ તેમને મહામંડલેશ્વર બનાવવા અયોગ્ય છે। કિન્નર અખાડા એક નકલી યુનિવર્સિટી છે અને ગેરકાયદેસર રીતે ડિગ્રીઓનું વિતરણ કરી રહી છે। લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ સંન્યાસ આપવાનો કોઈ જ અધિકાર નથી તેવું તેઓએ જણાવ્યું છે। જો કે સ્વામી